શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 133 પાનોલ તારીખ 15/4/1980। અનાદિકાળથી સત્સંગ મત અને આગ્રહ રાખીને જે આપણે જીવન જીવીએ છીએ તો અનાદિકાળ સત્સંગ કરવા પર સત્સંગ ફળવાનું થતો નથી। કૃપાળદેવ કહ્યું છે કે સત્સંગને બાદ આવે એવા જે કારણો હોય એ કારણોનો ત્યાગ કરવામાં આવે તો જ સત્સંગ ફળવાનું થાય। તો ગોકળભાઈ જે આજે આપણને વાતો કરી એ રોગ અનાદિકાળથી આપણને 84ના ભવસકરમાં ફેરવે છે। તો એ રોગ નાબૂદ કરવા માટે આપણે પ્રતિજ્ઞા લેવી। એટલે તમે એમ ન માનતા કે તમને કોઈને બોધી દેવાશે, પણ તમે આ સભામાં બેઠા છો એ જો એના કહેવા મુજબ પોતાનું વર્તમાન ફેરવો તો તમે ઉધરા લોકમાં જાઓ। જેમ કઠિયારામાં સત્યનારાયણની કથામાં કઠિયારાનું વર્તન આવે છે એ વર્તન ફેરવ્યું તો જો બીજા અવતારમાં ગુહરાદા થઈને ભક્તિ કરીને પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું। સાધુ અન્યાયી સત્યનારાયણનું વ્રત કર્યું એ આ વ્રત કહેવાય। જે પોતાનો આત્માદેવ અનંત જ્યોતિમાં ભગવાન છે એને આવરણ થાય એવા જે કારણો હોય એ કારણો દૂર કરવામાં આવે એનું નામ જ ભક્તિ, એનું નામ જ સત્સંગ। તમે આ સભામાં આજે આવ્યા છો એ મૂકા મૂઠા બેહી રહો તો એ ન્યાય નથી। જે કે હા હા કરવું ને પાછું હોય એમ રહું એ ભક્તિનો માર્ગ નથી। પણ ભક્તિના માર્ગમાં ને સત્સંગમાં જાય એ અસત પ્રસંગોથી વ્યક્તિ મુકાઈ જાય અને સતચિત આનંદ એવો આત્મા છે। આનંદ જ્યોતિમાં સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ। એ આત્માને આવરણનું કારણ થાય, નેસી ગતિમાં જવાનું કારણ થાય, નરકાદી ગતિ પ્રાપ્ત થાય એવા જે કારણો એવા જે આશ્રણો હોય એ આશ્રણો દૂર કરવામાં ન આવે તો અનંત અવતાર તમે સત્સંગ કરો પણ નેસી ઓછી યોજનામાં ફર્યો પણ આત્મા સ્વરૂપ ભગવાન છે અમર જ્યોતિ કે જે પરમાત્મા એ જ ધર્મથી મોક્ષ છે। તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ। એ જ ધર્મથી મોક્ષ છે, તું સો મોક્ષ સ્વરૂપ। આવો જે તું મોક્ષ સ્વરૂપ છે, અનંત દર્શન એ તું છે, અનંત જ્ઞાન સ્વરૂપ મોક્ષ સ્વરૂપ એ તું છે। એવું જે પરમ પદ પ્રાપ્ત કરવાનું છે એ વાત આપણે રહી જાય। બાહ્ય જો આચરણ સુધારે ને તો અંતરના 16 સિવાયનું ઉઠાઈ નહીં શકો તમે। જો બાહ્ય વાત જમ શરીર ગોબરી રહેવા દે અને અંતરના ભાવ ત્યાગ કરવા જાઓ તો ભાવ ત્યાગ નહીં થાય, પણ બાહ્ય ત્યાગ છે એ અંતરનો આત્માદેવ ભગવાન છે એના ઉપર 6 વિપુ છે। એક તો ક્રોધ છે, બીજો અભિમાન છે, મમતા છે, ખોટું મૌન છે। આ 84માં લઈ જનારા કટ્ટા શત્રુઓ આત્માના પર રાજ કરે છે। એને પશુ બુદ્ધિ કહેવામાં આવે છે, પ્રેત ભાવ કહેવામાં આવે છે। અહંકાર મન ઇન્દ્રિય કર્મ અનાભાવમાં રમનાર જે આત્માના ભણ વગરનો જે આત્મા હોય એને પ્રેત કહેવામાં આવે છે। એના ઉપર અહંકાર રાજ કરે, અહંકાર આવે એટલે ક્રોધ આવે, ક્રોધ આવે એટલે મૌન આવે, મૌન આવે એટલે બળાઈ આવે, બળાઈ આવે એટલે ઈર્ષ્યા આવે, ઈર્ષ્યા આવે એટલે વેર થાય ને આ લોકની વાસનાઓ ક્ષય ન થાય। તો બાહ્ય ત્યાગ તમે નહીં કરો ત્યાં સુધી અંતર ત્યાગની સમજણ જ નહીં પડે કે તમે બંધો છો હેણે અને તમે છૂટો છો હેણે। જો બાહ્ય ભાવોની વિરક્તિ ન કરવામાં આવે તો તમારા હૃદયમાં રોમ છે એ તો અનાદિકાળનો છે। આ ગધાડો છો છે એનામાં એ આત્માદેવ ભગવાન સચ્ચિદાનંદ છે। આનું પ્રમાણ એકનાથે બતાવ્યું છે આપણને। ગધાડાને પાણી પાયું અને સેતુબંધુ રામેશ્વરને પગ જો આત્મા બધામાં છે પણ કર્મને લઈને બેભાન અવસ્થામાં કર્મ કરેલ તો એનું પરિણામ શું થાય છે? જુઓ ભોજ રાજા હતા, અમરીશ રાજા હતા। અમરીશ રાજાના એક પેલા પિયાને ગુનો કર્યો હતો દુર્વાસા મુનિ, પિયાનો હા સુદર્શન ચક્ર છૂટ્યું હતું। જુઓ એ દશાના પુરુષ હતા અને નિરપરાધી હતા। એનો ગુનો કરેલો વગર સમજે ખોટું અભિમાન કરેલું તે સુદર્શન ચક્ર સુધી તે બધા ફર્યા પણ એ સુદર્શન ચક્ર બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ને ભગવાનના પાસે જાય। ભગવાન કીધું કે ભાઈ આ મારા અઠીવાળી ન વળે તો કહેવાનું કારણ કે જેના થકી આ સુદર્શન ચક્ર છૂટ્યું છે એ નિજેની માફી માગો તો જ આ સુદર્શન ચક્ર વળે। એમ તમારી મારી વાત તો એ જ વાત છે
પણ મોટાને ભૂલ થઈ જાય છે. પણ ભૂલનું સત્સંગના યોગમાં જઈ અને પોતાના જીવનનું પરિવર્તન કરતા આવડે. જો અનાદિકાળની ભૂલ છે એટલે આપણે જગતમાં ફરીએ છીએ. અહંકારના આધીન થઈ, મનના આધીન થઈ, ઇન્દ્રિયોના મોહમાં પડી અને કર્મના આધીન થઈને બે ભાન અવસ્થામાં આપણને મનખા દેવ અવતાર, આ અવતાર ફરી ન મળે. આખી 84ના બંધ કાપી ને છેલ્લા અવતાર પર આજે આપણે આવ્યા છીએ. તો આ અવતારમાં તો આ રોગ ધોઈ નાખો, અમીમય ઓખ કરો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. જે ગેરવાહો વહા છો, જે દેશમાં છો, જે કુટુંબમાં છો, જે ઘરમાં છો, એ ઘરના મહેમાન થઈ જાઓ. બે દનના જીવન છો. આ શરીર તો મરદું છે. આ મરદાના મોહમાં પડ્યા એ બધા 84 ફરે છે. જેમ અત્યારે હું આ બેઠો છું અને વ્યવહારિકમાં એક ગુનો કરું તો જેલમાં જતો રહું હાલ. ભલે આ તો એ બધા મંડપને બધા ગોઠવ્યા છે, પણ તમારે જોવું હોય તો લાવો, મને એક દોડો આ એક ગુનો છોડી લઈએ. પછી પરિણામ શું આવે છે? આ ફૂલો પર સી ખાડોનો બે વરહ આટલી વ્યવહારિકમાં એક ભૂલ ખાતો તો તારે કરણીમાં ભૂલ ખાઈ જાય. પેલા ગોકળભાઈ વાત કરી હતી કે જૈનોના સાધુ હતા અને એક ઘડી ક્રોધ કર્યો તો શિયો નાગ થાય, સંડપોષ્યો નાગ થઈ. હું દશા આવી જાય છે? ભૂલ કરનાર જીવને બહારના શત્રુ તો છે, પણ આ અંતરના શત્રુ છે. બહારનો ત્યાગ છે એ અંતરના શત્રુઓને દૂર કરી આત્મામાં એટલું શીતળ જળ છે, ગુણોનો ભંડાર છે. દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા. કૃપાળદેવ જે આપણને માર્ગ બતાવ્યો છે એ તો મૂળ માર્ગ છે. હૃદય ગુહામાં ઉતરી પડવાનું. અમન તુમને દફતર ગુમ, આ લીટી ફૂઈ નાખી બધામાં આત્મા 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 આત્મા. બાપજી આપણને આ માર્ગ બતાવ્યો છે કે તું આત્માને આગળ રાખીને વળ. આત્મામાં અહંકાર હોય જ નહીં. સૃષ્ટિ કે સંસાર જ ન હોય, દેહ દુનિયા હોય જ નહીં. કૃપાળદેવનું વાક્ય છે. આત્મા છે એ અનહારી છે, અવિનાશી છે. પૃથ્વીના પરમાણુના આત્માના સરપંચ નથી. આવો અલૌકિક આત્મા છે ભગવાન સ્વરૂપે પરમાત્મા છે. આવો આત્મા આપણો ભૂલમાં જાય છે તો એવો આત્મા ભાવ ભાહી અને વેર અને વાસના આ રોગને જોવા માટે સત્સંગ છે. આપણા બધાનું મળવું એક જ કારણ છે. સત્સંગીનું નામ કહેવાય કે વેર અને વાસના ધોવાઈ જઈ નિર્મળ દશા થાય, આત્માના પ્રદેશો ખુલ્લા થાય, આત્મા પર દબાણ છે નીકળી જાય ને આત્મા પરમાત્મામાં ડૂબી જાય, મળી જાય, એકતા થઈ જાય. જે જુદું છે ગુરુના સ્વરૂપમાં સતગુરુ, સતદેવ અને સતધર્મ એ બધું ગુરુના સ્વરૂપમાં સમાઈ જાય. કૃપાળદેવનો આ વાક્ય છે. સતદેવ, સતગુરુ અને સતધર્મ આ બધું ગુરુના સ્વરૂપમાં સમાઈ જાય અને પોતાનો આત્મા આ સારની એકતા થઈ જાય. આવો આત્મા આવો સમય ભગવાન આપણને આલ્યો છે તો બધા આત્માઓને ઠારો અને ઠરો. ઓય કોઈ લાયા નથી, લઈ જવું નથી, પણ તમારી વર્તી નિર્મળ થાય. કદાગ્રહ મતાગ્રહ સત્સંગ આગ્રહ આ છૂટી ફરી આત્મા દેવ ભગવાન ત્રણ લોકનું નાચવાનું અવલોકન થાય. નિર્મળ ભાવ થાય તાણમાંથી નિપુછવાનો જવાબ આવે. અંતર શાંતિ થાય તાણ આત્મા જે બળો દખ્યો છે એના પર જે હગડી હરગી રહેલી છે એ હગડી ઠંડી થાય તાણ મહિલો એકલું શીતળના ફુવાળા ફૂટે. જેમ આપણે પાણીના ફુવાળા આવે છે એમ મોંથી અમૃતની ધાર આવે. અમરલોકની વાણી ક્યાંથી આવે? આત્મા દેવ ભગવાન અખૂટ ભંડાર છે, ગુણોનો ભંડાર, જ્ઞાનનો સાગર. આપણા કરતો ભગવાનમાં ઘણું જ્ઞાન ભરેલું છે. એટલે આપણા પરનું ટાળી અને એવા આપણા માથા હાથ ધરનાર જે પુરાણ પુરુષ થઈ ગયા કે જે બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અને અંતરમાં સંન્યાસી આશ્રમ ભોગવ્યો છે આવા પુરુષોનું પ્રમાણ છે. તો આ માર્ગ આપણી વચ્ચે ખૂબ નિર્મળ કરો. સદગુરુ દેવ કી જય. અરે રે તમારો આત્મા દેવ એના પર ક્રોધ જેવું પેલું કરો તો તમારો દેવ તમને શું કરે? ભગવાન એઠ રહેલો ખબર રાખે. જેમ એણ ઉપર દાગીના કરીએ એમ આત્મા દેવ એ પ્રથમ ભૂમિકા છે. એના ઉપર અહમ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ઉપર શરીર રચેલું છે. સંકલ્પની સૃષ્ટિમાં ફરીએ છીએ. ભગવાન તો તમારું મૂળ છે. તમે તમને ઓળખો તો એટલા ભગવાન ઉભારેલા છે. આ તે બાયને ફોફો મારો છો, આ તમારા મારતો પછી અંતર પડી છે. પણ ભગવાન તો તમારા નજીકના સખા છે. એટલે કોઈ
ભક્તિ કરતો અહંકાર ન કરો, અહંકારને દૂર કરો, પણ હવની મર્યાદાપૂર્વક ધર્મ પાળો. નેનાઓ, મોટાઓ, ડાયાઓ, સોણાઓ, માતા પિતાનો આશીર્વાદ મેળવો, વડીલોને મોન આલો, બધા આત્માઓનું હિત ઈચ્છો, હવની મર્યાદાપૂર્વક રહો. ગેળું હોય સમજણ ઓછી હોય, દીકરી હોય સમજણ ઓછી હોય, વહુ હોય ને હાહુ હોય, હાહુમાં કદી ઓછી સમજણ હોય તો જે બાઈ હોય એ બાઈને દરિયા જેવું થવું પડે. હામાં કરો અને જો એ માતાનો આશીર્વાદ મેળવો, હાહુ હોય મા દીકરી જેવો હમ કરો. ધર્મની માતા અને ધર્મની દીકરી. હાહુ મન તો વહુ કહેતા હજી અત્યારે મને ભગવાન તો નાખીશ, મને તો આત્મા નાખે છે, વહુ કહેવાય જ શીત કહેવાય. આવા દેવ આત્માઓ આ રોગ ઉપર ખાલી વર્તી બગાડી નાખે, દોડી નાખે. શેનું વહુ? તમે વાણી બોલો, ધર્મની દીકરી જુઓ, હાહુ હોય ધર્મની માતા, દેરાણો જેઠાણો હોય, હગીબુ નો થઈ જાઓ. અને ભાઈ હોય તો ભાઈ, અરે રે ભાઈ કેમ જાઓ. કુટુંબમાં, ગામમાં દરેક આત્માનું હિત ઈચ્છું. કારણ કુટુંબમાં ઝેર રેડો તમે, નાના મોટાની મર્યાદા ન પાળો, તમારા માતા પિતાઓનો આશીર્વાદ ન મેળવો તો તમે ભક્તિ શું કરે? માતા પિતા તો દરના 12 વાગ્યા હોય અને પિતા કહે રાત છે તો દીકરો કહે હા પિતા રાત છે. શ્રવણ મા બાપને ખોદે કાવડો ફેરવી અને સેવા કરી છે. ખબર છે જાત્રામાં લઈને ફર્યો છે. કારણ તમે હવે મોટા માર્ગે જવું હોય, અમરલોકમાં જવું હોય અને આ એક નજરી બાબતમાં અભિમાન કરી સ્વભાવ બગાડી બધાનો આશીર્વાદ મેળવાના બદલે શ્રાપ લઈને ફર્યો તો ભક્તિ થાય? ભગવાનની બાળતા હોય એટલું તમારો આત્મા જ પ્રસન્ન નહીં થાય ને તમને. પહેલા મૂળમાં તમે ઠીકરા જેવા થઈ જાઓ ને તમારા નર્મળા થવું હોય તો નિર્વેર અને નિર્માણના અભિમાન વગર ના થવું. હવની મર્યાદા પ્રમાણે રહો. નેનાઓ, મોટાઓ, ડાયાઓ, જ્ઞાતિમાં હર કોઈ હો, પણ જો તમે મર્યાદિત ધર્મ પાડો વ્યવહારિક, તમને ઉજ્જવળતા રહે. નકર ન જવાની જગ્યામાં જઈ અને તમે ખાવા બેસો, ભલે તમે ગમે એવા હો પણ તમને એકદમ તમારો આત્મા દબાઈ જાય. તમે ન જાય. એક માતાઓ હોય કે પુરુષો હોય એ જો હવનો વિવેક સૂકી અને ગેલ સાથે ગફર વર્તન કરે તો તરત આત્માને મળાવે, તરત આત્માને મળાવે. વિવેક સૂકીને ભાઈ હોય, બાપ હોય, દીકરી હોય, દીકરો હોય, માતા હોય, કુટુંબી હોય, હવની મર્યાદા પ્રમાણે એક બ્રાહ્મણ હોય અને આપણે જ છીએ. આમાં આ ભાઈને છે એનો તો હું વખોણ નથી કરતો, પણ આ સો થતા સો આવીને હે શું કરવા આવ્યા છો? આપણે વાતો કરીએ હોભળી રહેવા નથી, આ આપણને સંભળાવા આવેલા છે. શંકર એ બધો રોગ ધોઈ નાખીને આવ્યા છે. ઘોડા, ગાડીઓ, મોટરો, બંગલા, શહેર, બજાર, પુત્ર, પરિવાર, આ બધો રોગ ધોઈ નાખી દેવોની ભૂમિકા ઓળંગી અને દેવોનો દેવ ભગવાન સા આત્મા દેવ જરહળ જ્યોતિ પરમાત્મા, એ પરમાત્માને સમજવા માટે આત્માના ધર્મધ્યાન પર આવ્યા છે. તો એવા જીવોનું શરણ લે ને આપણું વર્તમાન જીવન બદલો. નકર તમે અમે તમને હાલ લગાડીએ ને તમે મને હાલ લગાડો પછી પાછા તારા એવા તો પરિણામ શું આવે? સદગુરુ દેવ કી જય. કેટલા વાગ્યા? અમારે ગોકળભાઈ થોડું અમે સાથ હાલીને પછી આવે ને તો બોલાવી એને પાછો ફળ્યા પછી તમારી સગવડ ચાલી. બારની મૌન પૂજા છે એ તો એ ભગવાનની ભક્તિ ને ભગવાનનો મહિમા છે. એ પુરાણ પુરુષોનું યોગ બનશે. એ તો હજી આપણે કોઈ નથી, હજી આપણામાં કોઈ નથી. અમારા આ ભાભો મને એક ફેરો આવ્યા હતા મળવા ગોધમજી. પૂછ્યો જો બાબા હું શું કરતો હતો? આ બાલે મેં વાતો કરતા કેલો એના મનમાં કે આ તો વાતો કરે છે પણ આમ નહીં કરતો હોય. પણ એક ઘઉં પહેરીને આવ્યા બાબો સમજ બાબા. હું વાતો કેવા અરે ખાલી વાહ વાહ કરવા કરતા મને સમજાવવા નથી કરતો. હું મારા આ જીવનમાં છેલ્લામાં છેલ્લું મજૂરી જે કોમ નહીં કરતું હોય એ કોમની મજૂરી હું મારે ઘેર કરું છું. હું બગડી દઉં છું. તમે ઓહેર મને ફૂલોના હાર ને સોખાના હાર જરબે હારવાનું ને એ કરો છો પણ મારે શું હોય? મારે નવા હું
માર તો પેલું ઊભું મેલ્યું છે ઘેર જોયેલું વાહિદું ભરવાનું ને વાહિદાનો ટોપલો ને એ તો તૈયાર છે. પછી હું અહીં 2 દિનમાં હું તમારું છે ને મારે બેહવાનું તે કદી બેહવા દો. હવની રીતમાં જ હોય તો બેઠા નકા આ ઉઠ્યા. અમારે જો ઈર્ષ્યાને વ્યાર કોઈને થતું હોય તો હાલ ઉતરી પડીએ. આ મારી જે વાતો કરવાની છે કે એ આ રોગ ધોઈ નાખી અને આત્માના પરમાત્મામાં જવાની વાત ઉપર જવાનું છે. આ ઓળંગી પડવાનું છે. ભૌતિક મોટરો, ગાડીઓ, શેઠિયા, બંગલા, રાજાઈપણું, ઇન્દ્ર પદવી આ બધું ઓળંગી અને આત્માના પરમાત્મામાં જવાના માર્ગ ઉપર મારે જવાનું છે. એટલે તમે આ વશમાં આ ડંતરાઈ કરો તો બાળા ભોળા જીવો આમાં ભૂલા પડે. આ હું બેહવામાં મજા નથી. હું બેહવાનું ઘણું કાઠું છે. માયા 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 આપણે કહીએ છીએ પણ માયાનું ઓળખજો. જે વખત માયા આવે એ વખત આપણે ઓળખી શકતા નથી. મોટામાં મોટી માયાના ગર્ભમાં તો જીવ એ આવે છે કે અહંકાર. આ હું શું એ બળો છું બધા કરતા હું જબરો છું એ આ અહંકારમાં જીવ છે એ માયાના ગર્ભમાં જીવ ગણાય. જન્મ થયો નથી. જેમાં સુખદેવે માતાના ગર્ભમાં બોધ સાંભળ્યો હતો એ બધા જ્યાં ભર્યા પણ જન્મ પછી એ જ્ઞાન ખોટું પડ્યું. જનકના દરબારમાં જાય ઈ હરા આ હું ટાળતા પછી પૂછ્યું જનક કે કોણ? તો કહું સુખદેવ. કે પાહાશે મેલી ના આવો. એમ આપણે બધા છીએ. આ બાયણા થઈને તમારે તો કોઈ નથી. એ તો નાઈ નાખેલું છે. પેલા ફરાનું છે અને અમે જવાના છો. આગળ નિયાણો બંધાઈ ગયો છે. આજ અમે નતા કાલે તો હતા. એના આગળ આ મંડપ થઈ ગયો હતો અને મોંથી ડેરા ઉઠાવવાના છે. એમ તમે અમે આ મંડપ રસેલા છે. આ તો પેલા ફરાના છે. અત્યારે તમારો કોઈ નથી. આમાં વર્તી નિર્મળ રાખી અભિમાન જે મહાન શત્રુ જે તારી લીટી ગણા છે કે જે કોઈ નથી ને આપણા સાધન કે આ હું ના મારું ના ઘર મારું ને નાત મારી ને ગોમ મારું ને દેશ અમારું આવું જે અહમ મમત્વ કરાવનાર એ આપણા પર મોટામાં મોટું મુખ્ય આવરણનું કારણ છે. પણ તમે અમે જે માર્ગે નીકળ્યા છીએ એ પુરુષે આ માર્ગ ઓને ઉપાડીને હરગાઈ દીધું છે. અહંતા અને મમતા બે તાર હું લાયા જાગૃત કર્યું છે કે આત્મામાં જગત કે સૃષ્ટિ કે સંસાર જ નથી. એવો નિરાહારી શુદ્ધ બુદ્ધ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો આત્મા ભાવ જાગૃત કર્યો છે. આત્મા હોભર્યો એ વખત આ દુનિયાના આ સૃષ્ટિ તમારે કશું નથી. આવો આત્મા તમારા પાસે ઓનું સ્વરૂપ કહેવાય. આઠો પર 24 કલાક અહો નિશ તમારું સ્વરૂપ તમારા હાથી છે. જ્ઞાતા દ્રષ્ટા એ આત્મા છે. દેહ મન ઇન્દ્રિય કર્મ ઓનો સાક્ષીભૂત આત્મા છે. દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જોણ. આવો મુખ્ય દેવ છે આપણે ભૂલી ગયા છીએ. પરમપિતા પરમાત્મા એના બધા આત્માઓ છે ના બધું એ પરમાત્માનું છે. આ ક્રિયા કરતા તમારું અભિમાન ધોવાઈ જાય અને બધામાં આત્માની ઝોંખી થાય. આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા પરમાત્માનું છે અને પરમાત્માને અર્પણ કરો. પોતાપણું દૂર કરી ખોટી મુમત કાઢો. આ સપનું છે નતા સો અને નથી. અત્યારે તમે માનો છો કે હું તાણા મારું નથી પણ અત્યારે તમારું નથી. હું દસ્તાવેજ કરી આલું કે અત્યારે તમે જે ઘેર વાહો આવ્યા છો એ ઘરના તમારે કોઈ નથી. જેમ હું બેઠો છું આજે આ પોદનમાં આ મંચ ઉપર બેઠો છું ને આ બધું છે ઓનન મારે કોઈ નથી કશું નથી. આ બધી વનવનની લકડી છે. તમે બધા આત્માઓ છો ને હું એક આત્મા છું. અત્યારે કોઈ નથી. જો આ બેઠો છું અમે રાજ સિંહાસન જેવું દેખાય છે પણ એક રતીય નથી. કેમ કે મારો આત્મા છે તો દેહ જ નથી, મન જ નથી, ઇન્દ્રિય કર્મ જ શરીર જ નથી. આવો મારો આત્મા છે જ્ઞાતા દ્રષ્ટા. અને એ કોઈનો તમે પુરુષ બાળો છો પણ એ પુરુષ નથી. પટોલ બાળો છો પણ મારો આત્મા એ પટોલ નથી.
તમે ગોધમજીનો બાળો છો, તમે જે નિર્ણય નક્કી કરો છો બધો સરનામો ખોટો છે. મુખ્ય સરનામું એટલું છે કે મારો આત્મા છે, મારે જેમાં છે એમ તમારા દેહ એક જાજરું છે, એક નાવડું છે, પંચભૂતનું મળદું છે, કોથળો છે. તો આનું અભિમાન દૂર કરી અને દરેક પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે અને એ આત્માના સૃષ્ટિને કોઈ નહીં. કોઈ પૂર્વના પ્રારબ્ધના યોગો હોય તો વૈરાગ ભાવ રાખી, વિવેક દ્રષ્ટિ રાખી મહેમાન જેવા થઈ જાઓ. બિલકુલ મહેમાન. જો મહેમાન તો આવીને રહે, આ પ્રભુએ વાત કરી, એ મહેમાન તો ખાસા 15-20 દાડા 2 શાર જમાઈ તું તારા તો ન રવાય. એ ઠપકાવા ગયા એમ જા, ઓ હલા માર ખાઈને જા. તારે તમે માર ખાઈને જવા કરતો પહેલા સમજો ને, જમાના હાથે પડા શેરી પછી આમ જવું પડે ને. તારે ન કરતા તારે હજી સ તારા હાથ બાજી પ્રભુનું તું કરી લે રાજી, નિર્મળ થઈ જા ને. ભગવાનને મૂકીને ખોટી મુગજ મૂકા કરે છે, ખોટી અંતા મમતા હું કરે છે. અને આટલાનું ઉપાડીને ફેંકી દે ને. તું ભગવાનનો શું, ભગવાનનો થઈ જાય ને, તું આત્મા થઈ જાય. આત્મા તું તને ઓળખ ને, તું તને તારા પર દ્રષ્ટિ નથી જતો, તું આખા વિશ્વનું જાણે છે, બધો કામ કરશે અને તારા આત્મા હું જોતો જ નથી. તારા આત્માએ તારું હું મોટું કરીશું, તું હું તારા આત્માને જોખમમાં નાખે છે. હે માનવી, મનુષ્ય અવતારમાં જો તું તારા આત્માને દગો દે તો તું બીજાને હું કરીશ, તું બીજાનું હું કલ્યાણ કરીશ. તું પૃથ્વીનું ભારરૂપ થઈ. જો પોતાના આત્માને દગો દે એ બીજાનું હું કલ્યાણ કરે. નકા મનખાદેવનો અવતાર તરણ તારણ અવતાર છે, ઠરવાનો ઠાળવાનો અવતાર છે. તમે બધા આત્માઓ છો, આત્માઓ. આ રોગ ધોઈ નાખી શુદ્ધ આત્માના ભાવ ભાવ કે તમે આત્માઓ છો, તમે મહેમાન છો. હિલ મિલ થઈ જાઓ, વશમાની ઝેરને ખરા ખંખોળા હળગાઈ દો, નાઈ નાખો, આદર ઉપર ધૂપ જેવા થઈ જાઓ. તમારો આત્મા છે એના આ દેહ મન ઇન્દ્રિય ક્રમ આ તો અજ્ઞાનનો રોગ લાગુ પડેલો છે. હને પાત અરે રે શાંતિનો સાગર ભગવાન, એની એક ફેરો તો જુઓ. 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ બધો જ્ઞાન કરતા કરતા એક ફેરો તો તું છે ફળમાં. પેલી એક બાઈને દીકરો ખોવાઈ ગયો હતો, તે ખોળવા જઈ ખોરતા ખોરતા શો પત્તો એને ન લાગ્યો, કેમ કે એની શરત ન આવી. સોરો તો તેરેલો હતો, પણ પછી મંદિરમાં જઈને બાધા રાખી. મહાદેવજી આગળ જઈને કહે, હે મહાદેવજી, હે શંકર દાદા, મારો સોરો જડ હે તો હવા 500નું હુખરું તમને ચડાયો. એ પેલા સાધુ કે બુન તારા કેટલા છોકરા છે? કે બાવજી મારે એકનો એક છોકરો છે, પણ બાવડી થઈ ગયેલી સોરો તો આમ તેડેલો. મારો સોરો ખોવાઈ ગયો, મારો સોરો ખોવાઈ ગયો, મારો સોરો ખોવાઈ ગયો, આમ થઈ ગયું. બસ એમ થઈ ગયું. બસ પેલા સાધુ કે બુન તારા કમરમાં શું છે? તે આમ જોયું તો કે હા આ રે બાવજી સોરો છે. એ તમે મેં હું ગોડા બેવકૂફ થઈ ગઈ. તમે તમારા આત્માને નજર કરો, તમે આત્માઓ છો, તમે બીજા કોઈ નથી. આ તો રોગ છે, ભોગ તો રોગ છે અને એ આત્માના સૃષ્ટિને કોઈ નથી. તમે જાગો, તમે જાગો, તમે આત્માનો ઉપયોગ રાખો, આત્માનો લક્ષ્ય દો, આત્માનો ઉપયોગ રાખીને જીવન જીવો અને મહેમાન થો. અરે રે આ રોગ તમને દબાઈ નાખે. આ ઓઢિયો અહીંયાની ઓઢિયો ટાઢી નાખો ને. માતાઓ કે પુરુષો હવોની મર્યાદાના ધર્મ પાળો, શરીરના જે ધર્મો પાળો, પણ તમે આત્માનો ઉપયોગ રાખો. તમે આત્માનો દેવનો ધર્મ જાણી અને પછી દેવનો ધર્મ પાળો તો આ રોગ ધોવાઈ જાય. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ. દેહ
સદગુરુ બોલવામાં મન વસન અને ક્રમથી કોઈ ભૂલ થઈ હોય તો બધા માફ કરજો, પણ આત્મા વિસ્મરણ કરવા જેવો નથી. વળી ભક્તિમાં જઈ તમને કોઈ ન આવડે તો આત્માના વિચારો કરજો, રામ રામ કરજો, પણ બીજી વાત તો ન કરતા હો ભાઈ, ન કે આપણો વિરોધ થઈ જાય. જો મારા હું એવો દોસ્ત તો ન જોવાય, પણ આજુબાજુ ફફા મારું તો પછી મને લોસાહાવ આવું તો મને મારા આત્માનું દુઃખ થાય. તમે ઓય આવી કોઈ બીજી વાત ન કરો, તમારા આત્માને નિર્મળ થાય. ભગવાન સાંભળે આ ભગવાનનો તત્વો છે, ભગવાનની ભૂમિ છે, ભગવાનથી સૂર્ય છે, ભગવાનથી ચંદ્ર છે, ભગવાનથી દૂધ બને છે, ભગવાનથી દેહ બને છે, ભગવાનથી ચક્ષુ છે, ભગવાનથી બધા તત્વો બધા ભગવાનને મળ્યા છે. તમે ભગવાનના ગુણ ગાઓ ને જે આવડે. તો બીજી વાતોનો જો લક્ષ્ય કરો તો ભારે ઉપાધિ કરો. આ માલ ખાઈ અને જો બીજી ઉપાધિ કરી તો ખોટી દશા આવે ભાઈ આગળ. સદગુરુ જન માતાઓમાં જો ભાઈ આ માર્ગ હોય તો જાગ્રત રહેવું પડે દરેકને. ખાવા પીવાનો આ માર્ગ નથી. આ ખાવા પીવાનો અનાધિકારનો રોગ છે, અને કે ભૂંડોના અવતારમાં ખાવા પીવા ડગમળે છે. પણ એ રોગ ધોઈ નાખી નિરાહારી તમારો દેવ છે, એ દેવને સમજી અને અહીંયાની ઓળી ટાઢી પાડજો. રાગ કશાય ને ઈર્ષા ને વેર ને ઝેર ને ખટાશ ને નંદા ને ગુણ દોષ કરવાના આ ભેગ કરીને હળગાઈ દેજો. એના કરતા ભજન શીખજો. કોઈ ભજન ગોળ વિચારો હોબળો કોઈ પુસ્તક હોય તો અત્યારે છોકરીઓ ભણેલી છે, બેહીન બે ગળીઓ છો. તમારા આત્મામાં એક સંસ્કાર આજે પડી તો તમારો નવો ભાવ ઊંચા લોકમાં જવાનો બંધાય. આ જે પૂર્વના સંસ્કારો નખેલા છે એ અત્યારે ભોગવટામાં છે, તો આજે તમારી વર્તમાનની ભાવ શ્રદ્ધા મન વસન અને કર્મ જે ઉપયોગ થયા એ તમારું ભાવ એ નવું ગણાય. તમે આ શરીર છોડી અને ઊંચા લોકનું પ્રાપ્ત કરવા આ પરમાણ સિદ્ધ વાક્ય છે. સદગુરુ દેવ જય. આત્માના અજ્ઞાનથી જેવું પૂછેલું છે અહંકાર મન ઇન્દ્રિયનું, એ તો રોગ છે, ભોગે રોગ. તેમાં તો અનાશક્તિ દ્રષ્ટિ જ નથી લઈ જાય. એમાં કોઈ વધારે ફેદવા જેવું નથી. એનો એક ભાવ થવા થકી આખરા ભગવાનને બોલાવે. એટલે આ બધામાં રહેવું હોય તો આત્મા સંબંધી ના તો હે ના બધામાં એક આત્મા. પછી જેવું એવું ખરું આ ન પણ તો બંગલાની આ ઘર ને વળી કોઈ સાફ હોય ને કદી વગડો હોય કે આ બધું આ આરસ્યું છે. કોઈ હોનાનો આ બધો બધી ગાલ્યો, પણ આ હોનાનો શું જોવા જઈએ તો આત્માની વચ્ચે તૂટી જાય. આ બધું શું એમાં હોનાનું સહીમ જોવા જઈએ, આ બધું હું બાજુ ને આ વિચારવા જઈએ તો આત્માની વચ્ચે તૂટી જાય. તો આત્મામાં રહેવું હોય ને આમાં હું ફેદું એ તો સહેજ હતું બધું જેનું હતું એમ છે. આપણે લેવું નથી, હાલવું નથી. જેમ ગોકળ ભાઈ કહેતા કે પ્રતિજ્ઞા લે એ તો ને તો કોળા જે ગોમ જવું નથી એ ગોમ નામ એનું, જે ગોમ જવું નથી એ ગોમનું નામ લેવાનું કારણ કશું ત્યાં જેમાંની વર્તી વાળી આત્મામાં લીધી ને આમ હું ફેદો. અથવા જળને જળ જાણ્યું, ચેતનને ચેતન જાણ્યું. કાર મન ઇન્દ્રિય કમથી રહી જ્ઞાતા દ્રષ્ટા. આ બધું બાદ કરતો આ બાજુ રહી. હવે જે જડના ભાવ છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીરના ભાવ છે એ રાગ ભૂમિમાં લઈ જાઓ. આ પરમવળગાર કારણ જ્ઞાતા દ્રષ્ટા છે એ ત્યાગ ભૂમિમાં લઈ જાય. કઈ નાનો ને કોઈ નથી, કોઈ કારણ કદી હતું જ નહીં. તમે આત્મામાં આવો તો ત્રણ કાળમાં જગત જ નથી. ભાઈ બાઈ તો નથી, એ જન્મ મરણ નથી. તમે હાલ આત્મામાં આવો એમાં જન્મ મરણ નથી. જન્મ મરણ તો એના ઉપર મળવડ્યો અહમ મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ જડતાના ભાવ છે. આ બધું રાગભૂમિમાં લઈ જાય, પરમાં લઈ જાય. પણ પેલો જેનો આત્મા જાગૃતિમાં આવ્યો હોય એમાં ત્યાગ વર્તન એને કોઈ નહીં. આ તો બધો ભોગી રોગ છે. આ બધા ભોગ રસેલા છે. એટલે આત્માથી જે આત્માના ઉપયોગ પર હોય એ જાગૃતિમાં ત્યાગ હોય જ. આત્મા છે એ આત્મામાં જાય એમાં કદી રાગ હોય. અને જો રાગ હોય તો આત્મા નથી, આત્મામાં નથી, બાયણે હોય ત્યાં અહમમાં હોય મનોભૂમિમાં
તો એ રાગભૂમિમાં ગણાય. અને અહમની ગ્રંથિ તોડીને આત્મામાં આવ્યો હોય તો એ ત્યાગભૂમિ હોય. ખરો ત્યાગ તો આત્મામાં પડે છે. જે અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું કૃપાળદેવ કહ્યું છે એ અહંકારને કહ્યું. અધર્મ છે અહંકારથી જગત થયું છે. અધર્મથી ધર્મમાં આવો, તમારા ધર્મ ધ્વન પર આવો તો જગત વિસ્મરણ થઈ જાય, મટી જાય. કેમ કે અહમ જો એના હાથે મન શાંત થયું ને આ તો ગોખલા થયા બધા ઇન્દ્રિયો અને કર્મ તો અટકી ગયું. હદકા જીવ પોકાર બે હદમાં જો કર્મ નહીં કાય અને આ જડ રહ્યું. ચેતન તો જ્ઞાતા દ્રષ્ટા રહ્યું. દેહ ન જાણે તેહને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ. આવું જે આત્મા રહ્યું. આત્માની શંકા કરે આત્મા પુત્ર આપ શંકાનો કરનાર તે અચરજ એ હમાક આત્મા માયા પશ્ચિમ જન્મ ને આવો આત્મા જ છે. આ બધા સંગ આ બધામાં રહેવું હોય આત્મા સિવાય બીજું કોઈ કારણ નહીં. પછી આ ગોમમાં રહો, પેલા ગોમમાં રહો, પેલા ગોમમાં રહો, પેલા ગોમમાં તો તમે ઘેર જઈને હક કરો છો પણ લખી રાખજો કે એ હક એ જ આપણું દુઃખ છે. જેમ કે એ બંધ થઈ જાય છે હું મારું કરીને પછી તો તારું નથી. અને કૃષ્ણ ભગવાન ગીતાના સિદ્ધાંતમાં એક વાક્ય આલ્યું શકો કરવું કે તારી દુઃખનું કારણ એ જ છે કે તારું નથી એને તું તારું માનીને હક કરે છે. આ તારા દુઃખનું કારણ ને તારું જે છે ને તું આખું ભૂલી જવું ને તારું નથી ને આપણે અહંકાર કરે છે હું મારું. આ તારા દુઃખનું કારણ, પરિભ્રમણનું કારણ. તો હે અર્જુન પછી કહી શકે હે અર્જુન અહંકારથી હું દુર્ભાગું છું. અહંકાર હોય તો હું શુદ્ધ નહીં. નવહીનારાયણ બુદ્ધ કુટુંબ અહંકાર હોય હું શુદ્ધ નહીં. માટે તું અહંકાર દૂર કરી અને ભવિષ્યની ચિંતા મારા પર છોડી દે ને વર્તમાન સુધાર. વર્તમાનમાં તું આત્મા પર રહે. તારામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. એ મારું મન અર્પણ કરીને વર્તે જા. એ સર્વ અર્પણ તને ભાવ. મારું મન અર્પણ કરી અને તું વર્તે જા તો પછી તારા આનંદ જ છે, તારા સુખનું કોઈ કારણ નહીં. એ આપણે જે મૂળ વાત ઉપર આવીએ એટલે આટલું આ બધું જમ શકે વાંચી શકે પણ શકે બીજે જ જઈએ પણ આપણે હું આમાં સેવી પ્રકારના આત્મા હોય. બધા અંશ છે. કોઈ પૂર્વના સંસ્કારી જીવ હોય તો વિશેષપણ હોય અને કોઈ જળબુદ્ધિવાળા હોય. પણ તમે આત્મામાં આવ્યા અને આ બધામાં આત્મા છે એ ભાવ રાખી અને વર્તમાન સુધારવાના ભાવ પર આવ્યા બસ તો જે જેટલું બદલે એટલું બદલી શકે કે ખોટું મમત્વ છે એ તો દરેકને બદલવું પડે. એ રાખે તો કોઈ આ થાય એના પરથી ઉતરવાનું છે, છૂટવાનું છે. પરભાવથી મુકાય ને સ્વભાવમાં આવે, સ્વરૂપમાં આવે. આ પરભાવ છે. પરભાવથી મુકાય અને ચેતનના ભાવ ઉપર આવે તો ચેતનમાં આવ્યો તો જળને જળ જાણી જળ છોડ્યું અને ચેતન જાણી ચેતનમાં સ્થિત હોય તો ચેતન તો બધાર્યું. જેને તું માનસ દેવ એ તું ચેતન સર્વમ દેવ. બીજો જે કોઈ માનવ દેવ તે જ બંધન તેનું હોય. પછી એ ભૂમિકામાં આ છેડી તો ભણ સાહેબ કહે છે ભણ કહે ભટકીશ નહીં માની લે મન મોય સમજીને હોય રીતે કરવું નથી કોઈ. બોલે બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાનીને ઓધળા અળગારીને ગોતો. પછી તો ઘેર આવી ગયું બધું. પછી તો ભક્તિ કરીને ટુકડી આવી ગઈ. તમે હું હુરો અને તમે મોય ભક્તિ મોય હુરે. આ તમને બાજુ કહેલું ગોધરામાં હુરે અને એક રજાઈ ઉપર ઓઢશે અને હુરે મોય ભક્તિનું પામે. પછી ક્ષણ આત્મામાં આત્મામાં એ તાણીએ છે. શું કે મોય આ બધું ઉપર આવ્યું પેલો ચેતન જ્ઞાતા દ્રષ્ટા છે. એ જળને જળ જાણ્યું ચેતનને ચેતન જાણ્યું એટલે પછી આ બધું લુખું પડી ગયું. આ બધું શું પડી ગયું? લુખું પડી ગયું. જો હું ગોધમજીનો છું એ આવ્યું એટલે પછી હું આ બધું આને હું ન પાછળ હોય ને બધું વસાવ્યું મારે હું ભાઈ હું ગોધમજીનો છું એના હાથ તો હોય તો બધું છૂટું ગયું. પણ જાણે ગોધમજી વિસ્મરણ થયું હોય અને આ મારું નથી નો આપણે હું હક કરું નો એના હાથે લડાઈ આ બધું પછી કે આવી જાઓ તમે જબરા કે હું જબરું પછી થાય મારી પછી ના કોર્ટમાં જેલ આવે. એ આ સંસાર એવું થયું હે અમારે એવું થયું નલ સંસારી નો થાય રાગ દ્વેષ નો સંસાર થાય
નકર રાગ દ્વેષ રહિત ભગવાનનો માર્ગ છે એ બધા શાસ્ત્રોમાં મહાપુરુષો પ્રમાણ આલ્યું છે. ને આ તો મને વાતો કરવાનો અભ્યાસ પડી ગયો છે. દઈ જોણે તે બાવજીના પાસે જઈને પછી એ વાતો હોબળ કરી અને હું ઓછો થોડી હોબળી. એટલે વાતો કરવાની તો એટલી પેલી થઈ ગઈ છે, પણ આત્મા સિવાયની વાત બોલવાની, ભાઈ બીજો બોલે તો આપણને નહીં આવે. જો લોબુ વાક્યને પર જાય ને આત્માને ભૂલી જાય નથી ફાવતું. તું જે ત્યાગનું કરવું હોય તો કર, ને મૂકી દેવું હોય તો ને આ બધું રસવું હોય તો રસ, પણ આત્માને તું પહેલો કર. આત્માને તું પહેલો લાઈન પછી કરી બધું. ન કે આત્માને ભૂલીને તું ત્યાગ કરવા જઈએ તો ત્યાગમાં કોઈ ફલફટ નહીં કાઢે, રાગ કરવા જઈએ તો રાગમાં કોઈ નહીં કાઢે, ભક્તિ કરવા જઈએ તો કોઈ નહીં. કેમ કે આત્મા ભૂલ વિસ્મરણ થયું તો ગોબરાટ આવ્યો. હું છું કે હું થઈને નાખાય શું બધા અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું હેન કહ્યું છે અહંકાર કહ્યું. અને કૃષ્ણ ભગવાન એક વાક્યમાં કહ્યું તમને દોહરો ખ્યાલમાં હોય કે જે યોગી મને ભૂલી અને ક્રમમાં વળગ્યો છે એને ક્રમ કરે એ જ ફળીને મળે. અને જે મને યાદ રાખી અને પોતાનો અહંકાર દૂર કરીને સર્વભૂતમાં હું છું, મન વસન ક્રમથી ઉપયોગ રાખીને જે યોગી ક્રમ કરે છે એ મારા સ્વરૂપને પ્રાપ્ત કરે. એનું મારું સ્વરૂપ આલું છું એમ કહ્યું છે. મારું સ્વરૂપ આલું છું એમ કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું છે. બીજું બી કહ્યું છે કે સર્વધર્મ જો ભગવાન યાદ આયા પુરાણ પુરુષ પરમાત્મા, પછી તમારું હું રહ્યું, શિવ ધર્મ તમારું, શિવ હું તમારું રહ્યું હું હોય. હે આત્મા તું કરતો હોય આત્મા પ્રકટ પર એ તો ન દીધેલું સિદ્ધાંતની દ્રષ્ટિએ તો સ્વરૂપ આવી વાત એ જુદી છે. પછીમાં તો અહંકારની જગ્યા નથી. તો ઓમાં ગુરુ આત્મા દેવ સતદેવ ને સતધર્મ આ બધું ગુરુના સ્વરૂપમાં મળે. આત્મા સતગુરુ સતદેવ ને સતધર્મ એ બધું ગુરુના સ્વરૂપમાં મળે. આ ગુરુ હું કહે છે કે ગુરુ એ હું આ તો લોકો ગુરુ કહેતા એ કેલું છે. આ મારા ગુરુનું નામ પાડ્યું છે કે શા કરવા રાખીએ છીએ રોટલા કરવા. ગુરુ શું છે ભાઈ સોચલા ગુરુ જો બારણે જાય હમણાં શા કરીને લઈને આવ્યા થાય ને તમારા મારા નાતો તમે હોવો કરોડ હો કે એક જ હો, પણ ભક્તિનો નાતો આત્માનો, આત્મા સિવાય કોઈનું કારણ તમારા લાખ હોય કે અથવા ન હોય અને મારે ખાવા ન હોય અને તમારે હોય તો તમારા પૂરો પ્રારબ્ધના યોગો છે. આ તો ફરતા વાળા ન લાગે. આજે લક્ષાધિપતિ હોય અને કાલે ભીખ માગીને ખાય ને જો મોક્ષે જતો હોય આત્મા તો ભીખ માગીને ખાય પણ હું વધારે એમાં કોઈ હું તો એ વાત પણ પાછું આ તો કરી શકતો નથી. ન કે જો તારો આત્મા આજે છેલ્લે અવતાર પર આવ્યો અને કદી આજે ભીખ માગે તો બોલો હું આગળ ઘરે ભીખ માગીને ખાઈ લઈએ, જેટલું ખાવું હોય એટલું માગી લઈએ. તો એમાં હું વધુ એમાં મુનિઓ બાલ ભીખ માગતા હોય તો મેં આપણે 5-10 વર્ષ કદી ભીખ માગી લઈએ, પણ આત્મામાં વાત બીજી રીતે ને ભગવાનના માટે કરવું પડતું હોય તો. નકર તો જો રડવાનો સાધન આપણે હોય અને વર્તમાનમાં જરૂર જણાતી હોય તો એ મજૂરી કરીએ જે થાય, પેલો ઉપયોગ રાખીએ પેલી મજૂરી કરીએ તો એમાં જે આપણું પ્રારબ્ધ હોય ફરવાનું થાય. કરતા હારતા તો ભગવાન છો. કણ બેહારવા આ બધા એ તો કોઈ આપણને આવડે નહીં, કશું નથી આવડતું. જો દૂધ નથી બનાવતા આવડતું, નેત્રો બનાવતા નથી આવડતું, દેહ બનાવતા નથી આવડતું, કોનામાં શક્તિ દેહ બેહારતા આવે ખબરવાનું, જીવન બોલવાનું, ઇન્દ્રથી દ્રષ્ટિ કરવાનું, સૂર્યને ટેકો હાલવાનું, ધરતી માતાને થોભી હાલવાનું, જીવ જાય તો લાવવાનું. હે હું કરવાનું તાર જીવ શું કરે છે? આ જગતના જીવ છે કે એ અહંકાર મન ઇન્દ્રિય કર્મના વિલાસમાં જે કોઈ કરવાનું નથી ને કશું કોઈ નથી એ વળગ્યો છે હું ને મારું એનું જગત જાય રાગ દ્વેષનું. તે પેલું જૂનું છે ખોય છે અને નવું પાછું મન વસન ક્રમ છે બધે જ હોય છે, ભોગવે જ હોય, એ આગળ પાછું તૈયાર થાય. એટલી જીવ છૂટતો નથી. અને પ્રેત કહેવાય. ભૂત અને પ્રેત તમે શું ભાડ્યા છે?
આમ ભાડા છો ભૂત કદી ભાડા છો કોકડ બી તમે ભૂત આ લોક ભૂત કે છે આ પ્રેત કે છે રમણ બીજું તમારે એ વાતમાં હું માનતા એ વાતમાં તમારી માનતા શું છે ભૂત પ્રેતમાં હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું માનતા તો નથી પણ સદ હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ પ્રેત કહેવાય આવું નામ પ્રેત કહેવાય ધૂંધુકારી કહેવાય આ ભવસક્કરમાં ફેરવનાર કહેવાય અને આ પંચભૂતનો દેહ આ ધારણ કરવા એ જેવું કર્મ કરો આ દેહ ધારણ કરવાના તમે ઝાડ થો હો ને પથ્થર થો હો ને પાણી થો હો ને ગંજાળું થાય ને ઊંટ થાય ને બધું થાય અને જો સત્સંગના યોગમાં રહી અને આત્મા દેવ જે જ્ઞાતા દ્રષ્ટા છે એ દેવને જાણ્યો તો આનું પ્રેત આ પ્રેતનો મોક્ષ થઈ ગયો છે આનું અહંકાર મન ઇન્દ્રિય અને કર્મ આ કર્મની બી અક્રમ દશા થઈ અજ્ઞાતા દ્રષ્ટામાં આવી પછી શરીર તો એ આ જૂનું છે પચ્યું નવું તો થાય ને આ શાસ્ત્રોમાં ઘણા નથી કહેતા કે પેટનો મોક્ષ થયો આ તો હજી બધા સોસો છે તમે હવે હા હા કરો છો કે મોય તો ભૂત છે એટલે ભૂતમાં બાપજી પણ હોય ને પ્રેત જો હોય છે તો લોકોને વિચાર કેટલી ધમાલ થાય છે અમે હા ભાઈ છે તો હોય ને માનસિક કલ્પના આ બધું જાતે અનુભવ છે પણ લોકો હું તમારા મારા હવે શિવ ભગવાન રાખીને હું વાત કરું છું કે પ્રેત હોય ને શું કહો છો તમે શું છે તમારું શાસ્ત્રોના પ્રમાણમાં આ યોની કહેવાય આ કહેવાય પણ હા હા એટલે વાસના હેમાં હોય આ અહંકાર હોય અને મન હોય અને ઇન્દ્રિયના વિલાસનો ભાવ હોય આ પ્રેત કહેવાય આને તોડવાની વાત છે પણ આ પ્રેતનો મોક્ષ કરવાનો છે એનો મોક્ષ તાર પેલાનો મોક્ષ થાય એની વાસનાઓનો ક્રમ પેલા થકી લક્ષણ બધો ચાલુ થઈ જાય ને પછી શરીર બદલે એટલે થાય પેલું જે ધારણ કરે પશુ થવાનું હોય પશુ દોડ થવાનું હોય તો પેલા થકી એના ગુણ દાખલ થઈ જાય કર્મ દાખલ થઈ જાય પેલા પછી દેહ આ દેહ મૂકીને પેલા દેહમાં ધારણ થઈ જાય જડબુજ અમારા એક બાબુ હતા દેહ છોડ્યો ત્યારે મેં બાબજીને પ્રગટ પૂછ્યું એ બાબુ એમને અજંપા કર્યો બી પછી મેં હતા આપણે ઘેર બેઠેલા મેં કહું બાબુજી આ એનું શું કારણ પછી પૂછ્યું બાબુજી એ ભાઈ તો મને આ ચિંતાના છે આમ કરો એલકી મને એમ થાય છે જાણે કે હું વન વગડામાં હોઉં વાઘ મારવા પડ્યો અસંતાન થઈ જાય આ વાવ અમને એલકી કે કંપી જાઉં છું પછી મારામાંથી એવું ભયંકર જંગલ જોવામાં આવે આમ આ બધું હોય ને આ પેલા આવ્યો ને હારો પછી આપણે ઓયડી આપણે ઘર હોમ એ ઓયડી હતી મારા બાપુ અમે અહીં બેઠેલા એ વખત મેં આ બાબજી તો આવેલા બાબજીને એ દેહ છોડ્યો એ ઝાડીઓની જંગલમાંથી કે ઝાડ જ્યાં જવાનું હોય સ્થળ ઊંચા લોકમાં જવાનું હોય તો પેલા લક્ષણો દાખલ થાય અને નેસા તો શિવ પ્રેત કહેવાય તને આ પ્રેત કહેવાય આત્મા તો જાય જ નહીં આત્માને તો દેહ સદ નહીં પણ એના ભોન વગર એના મેલથી અહમ થયું આ પ્રેત મન ઇન્દ્રિય ને કર્મ ને શરીરનો ભાવ આ પંચભૂત હા આ પ્રેતનો નાશ કરવાનો તાર પેલું તો સદ અમે તો તમે જબરા પ્રેત માનતા હો આપણે ગોગનો વાયડો અને પેલા 108 યોગણીઓ ને બીજું ગોડીઓ વીર આ ત્રણ ધૂંધતા હતા પૂછી જો 200 પૈસા કે આવડે બેસા ખરી વાત છે કે હું ગયા ના જો ગોડીઓ વીર 108 યોગણીઓ અને ગોગનો વાયડો આ ત્રણ ધૂંધતા હતા અને મારા શેડું કશમાં બોલે થઈને પડેલું હતું મારું શેડું અને હું રામનવમીથી આવ્યો તે મોલ્લું ગાલેલું અને પછી ઠાકરા ધૂણે ને ઓકરેલા તે આટલું ઓકરેલા બાલ ત્યાં આમ ખરે કે ના આવી આવ્યો છો મને ઘેર હમાસર મળ્યા કે તમારો શેડુઓ બોલ્યો થઈ ગયો છે ને મોલ્લું ગાલ્યું છે ને ઠાકરા ત્રણ ધૂણે છે પછી વગાડે ધૂન્યું એક વગાડે ને એક ડેકલું વગાડે ને એક રેણીઓ ગાય ને હજુ હું તો નીકળ્યો આપણે ઘેર મોકલે આ પુસ્તક મેલજો કરપાલજીનું પુસ્તક મેલીને તો હવે એટલે મૂક મારા શિવનગરમાં પહેવાનું તમને શું હક છે ક્યાંની પરવાનગીથી બેઠા છો મારા શિવનગર હોટ કહેતા કે પેલાને જતા કે એક મારી પાટું પહેલાં લેખા રે આમ કર્યું હાથ રે તો બાને નીકળી ગયો બોલતી જુદી મૂક ભાઈ
લે 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 કેને પૂછીને બેઠું પેલો જે ધૂળનારા ત્રણે હતા કે એક કે પટોલા તો ગાડીઓ વીર કહેવાય, ખેદાન મેદાન કરી નાખે. એટલે એક કે 108 જોગણીઓ કહેવાય. પટોલ કે ખબર પડી જાય, ખબર ઓમ કરે ઓમ કરે કે અને એક કે પેલો હું આ ગોગ 101 કહેવાય કે એટલે મૂકો કરવું સાસમ સૌ પણ તો ઉઠ લે લે હાટ ઓ બિલ નાગરમાં હું કરાવ્યું છું લે 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 માર ઘેર થાપ લા ટોપલું લાવજે આમ કરીને એક કરી કહો આમ લે લે આ થોણું હોય બધું ઉઠાઈ લે મારે ઘેર મારે લેબડાના થળમાં થોણું થાપી ને ભેંસોના દીવા જે ના દીવા ભર્યો હું બિલ નાગરમાં શું કરો 108 જોગણીઓ શું કરી ને ગોડીઓ વીરા શું કરે અને ગોગસો ના શું કરી લે લે ઉઠ તે બે ત્રણ ખેંચડો તો જોય બાણે ના તો બસ આ તો બધું છીન ભીન થઈ ગયું. આપણા આદમી પછી મારા હાથે ને પેલા પછી ઠાકડા તે તો બધા હવા મળ્યા. હા હાલ અમારા મન કરે પછી મારા મને એવું થયું મેં આ આમ પાછો રોગ રહી જાય. મને ખબર હતી એને ભાઈઓ ભાઈઓમાં વેર પડેલું ને હાહરીમાં વેર પડેલું એના ઉપર આ શેડુના ઉપર બધું કરેલું કૌતક પેલા ભૂવી મુક્તાની ઓના કાકરા વાલી હતો મામી મતી ઈડે કરી હો એટલે પેલાના જે નકા હું નીવું આપણે તો રખડતી રાતા કે આપણે નવી અને પાછ ફેરાતા આદરી બસ કે મુક્ત મારા ખરામાં ખરો દેવું હોય એ સરાવો હેડો અમે હું વગાડું ડેખલું 100 ભાગ મારો ત્રણ તમે એને 100 મારો થાળી વગાડ્યો થાળી વગાડું ડેખલું વગાડું ડેખલું વગાડું 100 ભાગ મારો ને 3 ભાગ તમારા જે આવક આવે ને આપણે કાકડા વાળી લેવાના એ ભાઈ હું વગાડ્યા એમને ડેકલું ને થાળી ને ધૂન બધું વગાડ પણ બધા બેહી થાક્યા કે બાપજી મારી હાહુનો સર તો જ દસી દેવ અલ્યા પણ કોઈ જબરો હોય ને સડાવો એક ગમે મોટો દેવ હોય ને સડાવો ને આપણે અહીં થાકી એવા તો ગણે ઠેકોને કરેલું ગણે દેવ ભાડું કે એને તો કુછ લઈ જ લે મારે ઘેર બાપરો હોય એને ખાવા ન જોઈએ કોઈ ન જોઈએ સોના મને બેહરી જો બેહારી અદભૂત હોય તું આ તો પહેલાથી પાછી બાપજીને મળ્યા પહેલા આશંકા જતી આ તો બાપજીને મળ્યા શેની વાત કરું છું આજે પણ પહેલા મને એવી શંકા ધંધાદારી માણસ હોય એમનો ધંધો ચાલે એટલા માટે બધું પૂછો એટલે હજી તમે બધા શું કહે તમને હજી શંકા રહેશે કે પ્રેત શાસ્ત્રોમાં હોય ખરું એ તો પ્રેત આવવા છે દરેક મને શંકા એવી આવે છે કે ભગવાનનું ભજન કરાવવાના આ જીવનની બરબાદી થઈ જાય છે. આ બધું છે બધું બરબાદીમાં જાય છે. પણ ભજનને ઓળખો, ભજન કરે ભગવાન તો કોઈ ખોવાય તો ન જાય. સર્વજ્ઞ પુરુષ છે, પુરાણ પુરુષ છે, પરમાત્મા કહેવાય. એ અતિ સૂર્યપ્રકાશ છે. ધરતી માતા એ એની શક્તિથી ઠેરેલી છે. પવનદેવ એ એની શક્તિથી ચાલે છે. ચંદ્ર એ એનાથી ટકી રહેલો શીતળતા નહીં છે. અનાજના કણ એનાથી બને છે. આ સર્વભૂતો એનાથી રસાયેલો છે. આ જે ભગવાન છે એ ભગવાનનું ભજન કરવામાં દરેક ભજન માગે દરેક એમ કહે છે કે ભજન કરો ભજન કરો ભજન કરો. ભગવાનનું ભજન કરે ભગવાન ભેગું ન થઈ જાય. જેમ અમે પોંદોલનું ભજન કરતા હતા તો પોંદોલ ભેગા થઈ ગયા. અમે આ પોંદોલનું ભજન કરતા હતા જે અમે તાર અમને કહે એથી પોંદોલનું ભજન કરતા હતા. પણ પોંદોલનું ભજન કરતા કરતા પુરુષાર્થ આવ્યો એ પ્રમાણે તો આ પોંદોલ ભેગા થઈ ગયા. આમ કોઈ ભજન કરવું પડતું નથી. આમ તો જો પોંદોલની મોજ માણીએ છીએ તો ભગવાનનું ભજન કરે અને ભગવાન હૃદયમાં રહેશે, આખા વિશ્વમાં રહેશે. એ ભગવાન નવ જીવન ન થઈ જાય. સચ્ચિદાનંદ ઘટોઘટમાં જો જુઓ તો એક રૂપ આ પુરુષે પ્રમાણ આવ્યું છે. જે કોઈ છે એ મનીનું ઉત્પન્ન થયેલું છે, એ મન ટકી રહેલું છે અને મટી જાય તો એ હમાઈ જાય છે. બધાનું અધિષ્ઠાન કહેવાય છે. જેમાંની આપણા મૂળ આપણું સંભાળીએ, જેમાંની આપણા ઉત્થાન થયું છે અહમ, એ મત ટકી રહેલા છીએ અને મટી જાય તો એમાં હમાઈ જાય. આવા ભગવાનનો આપણા વિયોગ છે. એક ગોકળભાઈ કહે છે કે 13મું આશ્ચર્ય છે કે આપણા સ્વરૂપથી આપણા હૃદયમાં
જેમ જમીન પર ઝાડું ગયું હોય એમ એ આત્મામાં જ આ અહમ થઈને જગત રચ્યું છે. આ જે જગત રચ્યું છે અહમ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને આ શરીરની રચનામાં પડ્યા છે એ આત્મામાંની જ ઉત્થાન છે. કારણ આપણા સ્વરૂપથી વિમુખ છીએ ને આપણા સ્વરૂપમય થવું એને વાર શું લાગે, પણ ખરેખર હૃદયપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક આપણા બધા ભજન કોઈ અવળું થાય, પરનું ભજન થાય. નકર ભગવાનનું ભજન થાય તો સ્વામી રામતીર્થે કહ્યું છે કે હમન તુમ ને દફતર ગુમ ને જેને ખોરતો થયો હું નીકળ્યો, જેને ખોરતો થયો એ જ હું નીકળ્યો. એટલે આ હું ને આત્મા ભગવાન જે એ ભગવાનને ખોરતા હતા તો ખોરતા એ જે એનું ખરું સ્વરૂપ થઈ ગયા કારણ કે આ તો હું જ નીકળ્યું. કારણ કૃપાળુદેવે આ વાતની એમ કહી છે કે આપણને ભૂલી જાય છે એ જ મૂળમાં ભૂલ પડી છે, પછી ભજન કરવા નીકળ્યા છે બીજા થઈને. પણ સત્સંગના યોગમાં રહ અને જેના આત્મામાં જાગૃતિ આવે તાર અભિમાન નિવૃત્ત થાય, નિર્મળ ભૂમિમાં આવે તાર ભક્તિ મયથી જ થાય. આત્માના પ્રદેશો ખુલ્લા થાય તો ભગવાન તો મળતી જાય. આપણું મૂળ એ ભગવાન છે. તમે બધા જેના હાથથી વ્યવહાર કરો છો પણ કોણ છે? ગાય, ભેંસ, ગોળું, ગધાડું, કૂતરું, મનાડું, કીટ, પતંગ આ બધું પાડો છો પણ આ તો કર્મરેખાનું બનેલું પાડીએ છીએ, આપણે ભૂત પાડીએ છીએ. પણ મોય શું છે? હેને લઈને છે હે બંધ છે હેને લઈને છે. એક ઓબોશન ઓબાના હમણ કરીએ થોડી છે બે છે હેને લઈને. જો જે મૂળ છે એ વિચારવામાં નહીં આવે તો આપણી ભક્તિનો નિસ્તારો નહીં આવે. અને અત્યારે તમે હું અને મારું કહીને બેઠા છો, તમે તપાસી જુઓ. આ તો પાર્કે જ નહીં રહે છે વરવર લાવે. તમારો જે જળહર જ્યોતિ મહાપુરુષે કહ્યો છે એ ચૈતન્ય આત્મા છે, શુદ્ધ સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા. એ આત્માનું સ્વરૂપ સંભાળો તો ભગવાન આત્મા આપવાના. નકર સ્વરૂપ ન સંભાળે ત્યાં સુધી ભગવાન આત્માનો આપવાના. તમે કોણ છો, તમારું સ્વરૂપ શું છે એ તમે સંભાળો તો તમને ખ્યાલ આવે કે આ ભૂલ તે જગતમાં પડી છે કે આપણા અંતરમાં પડી છે. જ્યાં સુધી આપણને આપણી જાગૃતિ નથી ત્યાં સુધી બીજાની ભૂલ આપણો જોઈએ છે. પણ જાણે તમારું સ્વરૂપ હોભળે ત્યારે તમને તમારી ભૂલ જ જણાય. અને કૃપાદેવ કહ્યું છે કે દીઠા નહીં નિજે દોષ તો કરીએ કોણ ઉપાય. અને અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આયાવના સાધન કરશે શું. આમાં આત્મા તો અધર્મી ન હોય, આત્મા તો ભગવાન છે સ્વરૂપ કેવળ પરમાત્મા. કારણ અધર્મી હેને કહ્યું છે એ આ અહંકાર છે, સંસારનું મૂળ અહંતા અને મમતા. આ રોગ રહે તો તમે ઠર્યો ને અને કોઈને ઠરવા દેવાય નહીં, તમે હક રહો ને અને બીજાને હક રહેવા દેવાય નહીં. નકર શાંતિનો સાગર અને ગુણનો ભંડાર. દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. છલો છલ કરેલું મોયલો દેવ જાગે તો મોયા ભગવાન અને બાયનો વિશ્વાસ આરોપી કરે. જ્યાં સુધી અંતરમાં અંધારું છે ત્યાં સુધી ભગવાનનો પત્તો લાગવાનો નથી. તારે સત્સંગ કરવો છે એ આ વસ્તુ કવર છે, આવરણ. આત્માવશી ભગવાન વશીના આપણા વશી જે પડદો પડ્યો છે એ પડદો દૂર કરવા ભક્તિ કરવાની છે. ભક્તિ એ કોઈ ડુંગરા ઠેલવાના નથી. આપણા આત્માવશી એનું સ્વરૂપ પરમાત્મા છે, એના વશી અહમનું આવરણ છે જગત છે જેનું પ્રકૃતિ કહેવામાં આવે. જગત આ છે નથી મારેલું પણ મારેલું જગત મારે છે. રાતે સપનું લાગે એ વખત જગત દેખાય છે, શેર જગત દેખાય છે. આવવા હે તમે ઉરેલાવા ખાટલામાં રાત હોય ને સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને બધું મોનવી ને બંગલા ને ગાડીઓ ને ઘોડા ને બધું પાડે છો એ એટલું મફતમાં આલે છે કોઈ તમને કે તમને ઘડતા આવડે છે?
તમે એ શેવી જગત બાળો તમે થોડા ઠરો, ભક્તિ કરવી હોય, ભજન કરવું હોય તો ગુણ ખાતર નથી ફરો. તમે નિર્મળ થો, તમે આત્માઓ છો ને અંશો છો. આ તો તમારો નાવ છે. પરનો બનેલો નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોણ, ચેતન સુરી અને સોદામાં શું સુખમાં. અરે આ પરનો દેહ નતો અને કર્મને લઈને છો છે ને પાછો મટી જવાનો છે. એનો કોઈ વાંધો નથી. અત્યારે તમારી મમતા તમને જણાશે, તમારો મોહ નકર 100 દોડીમાં જઈ નથી. તમારા જીવને અને શરીરને દોડી નથી. તમારો મોહ જીવ કયું છું એ જીવના અને શરીરના સંબંધ નથી. નકર સંબંધ હોય તો આપ જો કુટુંબ હોય, ઘર હોય, જમીન હોય, જાગા હોય, હોનો હોય, રૂપું હોય, ધરદાગીના હોય, એને તમારા હોધો હોય તો રસ્તામાં જો તમે મરી જાય છે તો હોધો સોવા ઘેર આવે છે ને. અત્યારે મારો દેહ પડી જાય તો મારે જમીન અને સોરવાનો મારે હોતા સોવા જવા પડે. હા, આમાંથી જીવ છૂટો થઈ જાય તો હું તમે અમે હું જોઈ રહ્યા છીએ. ભક્તિ જ્યાં સુધી દિશા નહીં ઉકલે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. આ વાતો શું જાણ્યો, લોણું કાપું શેણ્યો. નિર્મળ થાવ તમે, પોતાના અભિમાનને હળગાઈ દો. હું હોય તો એની કોઈ જગ્યા નથી. હું અને મારું છે તો ભક્તિ નથી. એ પરપરવાહ છે, એ જ જગત છે. સત્સંગના યોગમાં રહી અને પોતાના ઊંઘ દાસત્વ હાલે અને મારામાં આત્માના બધા આત્માઓના બધું પરમાત્માનું છે. સર્વાર્પણતાના ભાવ. કૃષ્ણ ભગવાને અર્જુનનો બોધ કર્યો છે. એ બોધમાં આ વાક્ય કહ્યું છે કે હે અર્જુન, તું ચિંતા શા માટે કરે છે? જે થઈ ગયું તે પણ સારું થયું. જે થઈ રહ્યું છે એ સારું થયું છે ને ભવિષ્ય જે થાય એ સારું થાય. માટે તું મારું મન અર્પણ કર. તારું ઘણી પણ છે કાઢ નાખ. અહંકાર હોય તો મારું સ્થળ નથી. અહંકારથી હું દૂર ભાગું છું. માટે તારો અહંકાર દૂર કરી સર્વભૂત હૃદયમાં આત્મા પણ સ્થિત છું. અને આ જે વિશ્વના તત્વો છે એ બધો મારો છે. જો મારું દારું થાય છે, તું અહંકારથી દાડે એ કદી થતું નથી. જીવનું દારું કદી નથી. તો તારો અહંકાર મારી નાખ, ઉપાડીને ખેંચી દે અથવા મને અર્પણ કરી દે અને સર્વભૂત હૃદયમાં આત્મા પણ હું સ્થિત છું. આ ભાવ રાખી અને તું વર્તમાન ખેવતે જા. ભવિષ્યની ચિંતા મારા પર છોડી દે તો તારું અભિમાન નિવૃત્ત થા અને સર્વભૂત હૃદયમાં ને તારા અંતરમાં હું જ બધા પ્રકાશ દીધું. બધા હું જણાવ્યું. આ મોક્ષનું ઘર. તમે બધા મોય શાંતિ રાખીને ભક્તિ કરવા રહો તો એ ભક્તિમાં ફલફત નહીં આવે. તમારે ઘેર મર્દ થઈને, ભેંસ થઈને, નાગ થઈને, વાઘ થઈને, કૂતરો થઈને, કાગડા થઈને, ભૂંડ થઈને, કોંગડીઓ થઈને, આ બધા આત્માઓ, આ કર્મના સર્જેલા આત્માઓ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ સહિત આત્માઓ. આત્મા છે બધાનું. એવો ભાવ કરવા થકી તમારી વસ્તુમાં સ્થિરતા હોય. કોઈ ગરીબ હોય, કોઈ નિરાધાર હોય, ગેળું બદ્ર હોય, ગેળી બે હોય, કોઈ નિરાધાર ગેળું માણસ હોય તો એના આત્માને સંતોષ આવે. ભક્તિ અભિમાન કરે એ ભક્તિ નથી. ભક્તિ કરનારનું અભિમાન ઘડી જાય. હું દાસત્વ આવે. તુલસીદાસ મહાન ભક્ત થઈ ગયા. મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રીતમદાસ, અખો, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, એ બધા ભગવાનનો દાસ થાય, ભગવાનના દાસ થાય. તમે ગમે એવા સોણ આવો પણ જો આ ભૂતનો ભાવ આગળ રહે, જો પ્રીતમ તો એટલા સુધી કહીશું. ગંગા સતી આ કહીશું કે દેહ પણ વિહી જાય એ વખત આત્મા પરમાત્મા. અથવા દેહ હોય તો શું હોય? કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણમાં કૃષ્ણ વિના દિશે કોઈ ના હરિરસ પીજીએ. કૃષ્ણ વિના નો દિશે કોઈ હરિરસ પીજીએ. તો અત્યારે તમે એમ બધા છીએ એ બે હાથ અને ત્રીજું મતલબ જોડી કીધું કે આપણે તો બધા એક જીવ છીએ, ભગવાનના આત્માઓ છે, પણ આપણા પરમપિતા પરમાત્મા છે. યોગનું યોગ બળ છે,
તમારી અમારી રક્ષા એ ભગવાન કરી રહ્યા છે. આપણે ભગવાનને પાડતા નથી, પણ સર્વરૂપી ભગવાન છે. અત્યારે રોગ અને રગરગમાં બધામાં રહીને એ પરમાત્મા રક્ષણ કરી રહ્યા છે. અને એ પરમાત્માનો આ વિશ્વાસ છે એવો ભાવ કર્યો તો તમારી વસ્તી એમને ખુલ્લી થઈ જાય. અહમ મમત્વની ગોઠ છે એ જ્યાં સુધી અભિમાન ઊંડ મારું વર્તે ત્યાં સુધી આ ગોઠ ઢીલી ન થાય. ને સત્સંગના યોગમાં રહી ને વિશ્વાકાર વર્તી કરો. મંદિર તારો વિશ્વરૂપારો સુંદર સર્જનહારે પળ પળ તારા દર્શન થાય દેખે દેખનારે મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે ભારત તારા રે નીલ ગગનમાં મહિમા ગાતા ચોદો સૂરજ તારા રે નીલ ગગનમાં મહિમા ગાતા ચોદો સૂરજ તારા રે વરણન કરતા શોભાકારી થાક્યા કવિકર સારા રે મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જનહારા રે. આ હું કહું છું એ તમે કહો કે આ તો બધું ફૂઈ નાખી લીટીઓ બધી, આ બધું વિશ્વ ભગવાનનું. પણ આવી એકાગ્રવર્તી થાય તો અહમ લય પડી જાય, આ મનની ગ્રંથિ તૂટી જાય. હું અને મારું વર્તન તો તું અને તારું થઈ જાય. તું ના ભાવ વર્તાન. આ રોમ રોમ અને રગ રગમાં જાણે ભક્તિ કૃપાળદેવ કહ્યું છે આ ભક્તિ પ્રકટ હે તારા અમરનો આનંદ ભોગીએ. અમર સાત્મા દેવ પણ એ વસ્તુમાં શાણ જવાય કે અહમ લઈને ન જવાય. આવો એકાગ્ર ભાવ થાય એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે આવો એકાગ્ર ભાવ થાય ત્યારે કોઈ આત્માથી વેર કે વાસના બધા તુહી તારું જોવાનું પરમાણ. અર્જુનમાં ભક્તિ આવી તાણે રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાન અર્જુનના પેલા ઉપર હતા રક્ષા કરવા. એટલે રૂક્ષ્મણી કી કે તમે તો મોહાથી થઈ ગયા છો અર્જુનનાથી. નતા મેં તમારા પાસે રાજનાથની સેવા કરીએ છીએ ત્યાં મારા માટે કોઈ ને અર્જુનને બાળો સલવા ભેટ થઈ જાઓ છો. પછી કૃષ્ણ ભગવાન કી કે તમે સમજ્યા વગર જે વાત કરો છો એ વાત તમે ન કરો. અર્જુનની જે ભક્તિ છે એ વાત સુધી છે તમારું છે જુદું છે. તમારે મારે જે નાતો છે જુદો છે ને અર્જુનને મારા નાતો છે જુદો છે. તારે ટીકા મને બતાવો એવો હું નાતો તમારે અર્જુનને તમારે. પછી તમારે જોવું છે તારે ટીકા હા પાડવું. પછી રાતના અર્જુન હોરેલા એ વખત કૃષ્ણ યોગેશ્વર પુણ્ય શ્લોક પરમાત્મા રૂક્ષ્મણીને લઈ અને ચોહરાઈ જાય તો અર્જુનનો હાથ પડેલો આ પણુષક કેહે કૃષ્ણ 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 और કોણ કે કરો જો હું થાય સંભળાયું તો કેહે કૃષ્ણ કૃષ્ણ. પછી માથાનો સોટલો તો એ જેમ કે હું કોણ કરો જો હું સંભળાય છે કારણ કે કૃષ્ણ કૃષ્ણ થાય છે. પછી પગના અંગૂઠા જઈ બીજી હું કોણ કરો છો તો રોમ રોમ અને રગ રગમાં કૃષ્ણ કૃષ્ણ થાય. એ બોલો તમારા આ છે કારણ કે હા ના કારણ કે આ ભક્તિ છે તાના અર્જુનની ચિંતા નથી. એના સર્વપૂર્ણતાના ભાવ અને બધામાં બધું જોયેલું છે એટલું મારા અર્જુન શરણીએ મારું લીધું છે એ સર્વસ્વ હું છું
અર્જુન જે કહો એ અર્જુનને મારે કહું છું એટલે મારે એની સેવામાં જ રહેવું પડે. બીજું ગુરુ નાનક હતા, જો આ ભક્તિનું પરવણ ગુરુ નાનક હતા, એ દુષ્કાળ પડ્યો અને દોન કરતા કરતા આ જે પરમાર્થના ભાવ છે એ પરમાર્થથી જે આગળ વધી જશે એની પરમણ આવી છે. ગુરુ નાનક હતા એ દુષ્કાળ પડ્યો અને ઘણો ગરીબ જોવામાં આવ્યો. એ વખત વાણી એકદમ વૈરાગ થઈ ગયું, જીવ ઊંચી શ્રેણીનો અને આવું જોવામાં આવ્યું. એ સાહેબ આમ આવતા આવતા આવું કયું શું કર રગ રગ અને રોમ રોમમાં બધા તુહીના ભાવ હતા કે આ બધા ભગવાનના છે ને આ બધો ભગવાનનો તત્વ છે. તે દોડા આવતા था हम તે આવતા આવતા ગણતા था 1 2 3 4 5 6 છગ્ગા હત્તા અઠ્ઠા નવા ગણતા ગણતા 10 11 અને 12 ગણ્યા ત્યાં સુધી સમજતી રહી અને પછી 13 કહેતા તો 13 થઈ ગયું. આલ જ આલ કરે પણ 13 આ ભગવાન હે પરમાત્મા તારું છે, બધું તારું છે. દેહનો ભાવ વિસ્મરણ થઈ ગયો. એટલે પેલા ઠગલો કે જાણ્યું દોન લેવા આવેલા ઠગલો 16 લોકો હતા કે આમાં ભોન ચૂકી જશે તો આપણે જેટલું હાલે એટલી ગોઠવીઓ બધો પેલો તો પછી જોવાની વાત રહી ગઈ. પેલું 13 કરતા કરતા આવવા મળે એવું લેસવા પણ પેલા એક ઠગને અડી જા ઓમ તે ઠગને ભક્તિ લાગી ગઈ તો ઠગા 13 કરવા મળ્યો. કોઈ એમ કે જે મહાપુરુષોના સરપસ્તનું, મહાપુરુષોના શરણનું, મહાપુરુષોના આશ્રયનું આ પરમાણ છે એ ભક્તિ લાગેલી હોય એ વખતની ભૂમિકા જુદી હોય. આવી જે ભક્તિ હતી તો પેલા હાથ ઠગ હતા એ ભગત થઈ જાય છે. તારે એક બીજું જનોબાઈ હતો. જનોબાઈ તો એ સોનો થાપેલો એનો. તારી એક બીજી જનોબાઈના ગાંઠી એક બાઈ તે વાળામાં સોનો થાપેલો. આ તો ભક્તોની વાત ના કરશું કે ભક્તિ તમે એક દેશી ન ગણતા. જો અહંકારની ગ્રંથિ તૂટી જાય તો ભક્તિ તો રોમ રોમ વિશ્વાકાર ભગવાન 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 ભગવાને દૂર બેસાડ જાવ તો આ બધું ટકી હે ને. તમે કોને હોબળો, જીવન બોલો, પગે હેડો, હો તો રૂમ રૂમ પસે આ પરુમાનો આવો દેહ બને, તમારા અનાજના કર્મ બને, બહેના થોડી દૂર બને. આ શું છે? કોણ છે તમારું રક્ષા કર્યું? તાર જનોબાઈને એવું છું કે પેલી બાઈ તે સોનો બથાઈ પડી જનોબાઈનો હો સોનો જનોબાઈનો પોસ જ સોનો નો અને એ હોય હો સોનો બથાઈ પડી. આ બાઈ જો જૂઠું હોય ને હાસું હોય અમાટલો કહેવાય. ગાત એક જ સોનોનો જનોબાઈના જેવો હાથે થાપેલો સોનો થાપેલો નો. પેલી બાઈ સોનો પકડી પાડે. જનોબાઈ કે જો તારે સોનો લઈ જવાનો લઈ જાવ, સોનો મારો છે. હવે પેલી બાઈ થોડી નાસ્તિક થઈ ગઈ એટલે એના પક્ષમાં બીજા એવા 4-5 ત્યાં આડ પડ્યા. પાછા આત્માના ભણ વગર ના હોય કળાકૂટા કરે એ કેવા કળાકૂટા કરે? મન ગમતા કરે. એ પછી હું ભગવાન શું કરવા હતા નમતા તાજો બેન એ પેલી બાઈના રાગી પેલા પંચાયત ત્યાં તો પંચાયતમાં એવું કર્યું કે આ સોનો છે આ બાઈનો છે ના ભક્તોની તો બોડી છે જુઠ્ઠી છે. જનોબાઈ કહે કે તમારે જે કરવું એ કરો સોનો મારો છે. એમ કરતા કરતા તો કોરટી જાય. ફોજદારને બધા બોલાયા. જનોબાઈને તો પકડીને લઈ જા, જનોબાઈને પકડીને લઈ જા. પણ જનોબાઈ કહે કે જુઓ ન્યાય કરો એ સમજીને કરજો. ભગવાન એ તો જોઈ રહેલા જ છે, તમે નથી પાડતા પણ સોનો મારો છે. પછી આ બધા કે આ બાઈ આટલું પકડે સસી દીધી. પછી ફોજદાર તો નામ ભગવાન ઉતર્યા કે બોલ તું આટલું બધું કડકાઈથી શીથી બોલું છું? કારણ કે મારો જે થાપેલો સોનો છે એ તમે કોને ધરી જુઓ. મારો જે સોનો છેલ્લી વાત તો સોને આલી કે મારો જે સોનો છે એમાં રોમ રોમ બોલતા હોય અને એનો સોનો અહીં મને બોલતા હોય. તે જે ફોજદાર હતો એ સોનો લઈ લઈને પછી કોને ધરી અને સોનો મેલે તે પોસ જ સોનો પેલી બાઈનો નીકળ્યો, હો સોનો જનબાઈનો નીકળ્યો. એમ ભક્તિ એ તો પરપદાર ભક્તિ તો તમારા હૃદયમાં ભગવાન છે
તમે સ્વભાવ શુદ્ધ કરો, ખોટી મુમત કાઢી નાખો. આ પરુના દેહનો મોહ નથી કરો. આ જગતમાં આજનું કોઈ નથી. આ તમારો આત્મા જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે તમારો છે. એ આત્માના ના આશ્રયના કોઈ સંબંધ નથી. એ આત્માનું ભાન નથી. એના પર અહમનું આવરણીનું આ જગત છે. અને અત્યારે સત્સંગના યુગમાં આપણને દશાના પુરુષ મળ્યા તો બાળજી આપણને આ સુખું કહ્યું છે કે જે અહમ ટાળે એ જરૂર આત્માનું દર્શન કરે. જે અહમને દૂર કરે, આ પ્રતિજ્ઞા ખાઈને બાળજી લખેલું છે, જરૂર બાળજી કહ્યું કે જે અહમ દૂર કરે એ જરૂર આત્મા પરમાત્માનું દર્શન કરે છે. પરમાત્મા મય લીન થઈ ગઈ. ભગવાન મય થવાનું દ્વાર એ જે આત્મા સત્સંગ કરતો નિર્મળ થઈ અભિમાનની ગ્રંથિ તોડી આ બધામાં આત્માના બધું પરમાત્માનું છે. આપણે બધા અંશો છે ભગવાનના. આવો શુદ્ધ ભાવ કરી અને સદવર્તન કરનાર આત્મા બાહ્યતમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેના મોથી ગયા તે અનુભવી જોયું. જે એ ભૂમિકામાં જાય પછી મજા તો મળે. નકા અત્યારે આપણે આટવાનો કરીએ છીએ. આ સત્સંગમાં બેઠા એટલે જોઈને બધા લહેરી લાલા. હા 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 હા. હું જો ભગવાન આવે તો અત્યારે વાત